જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચુથડ ગામમાં સામાજિક આગેવાન ભરત સોદરવાના શંકાસ્પદ મોતના મામલે ભારે રોષ જોવા મળ્યો। અનુસૂચિત જાતિ સમાજના લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શનકારીઓએ આ ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મૃતકના પરિવારને ન્યાય, આર્થિક સહાય અને સુરક્ષા આપવાની પણ રજૂઆત કરવામાં આવી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસની માંગ વધુ તેજ બની છે। સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, એસપી સાહેબને મળ્યા હતા, પછી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, આઈજી સાહેબને મળ્યા। ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે રીપીએમ કરાવવું છે અને એસઆઈટીની રચના કરાવવી છે। અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લ્યો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે રીપીએમ માટે જામનગર લઈ જવાના હતા। મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે। આ ટીમના વડા તરીકે મારી ડીવી કોડિયાતર ડીવાયએસપી માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે। અન્ય સભ્યો તરીકે એને વાઘેલા, પીએસઆઈ એલઆઈબી ગીર સોમનાથ તેમજ ડીએચ વાળા, પીએસઆઈ વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે। આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે એસઆઈટી છે એ સંભાળી લેશું।